અત્યારે અડધા રસ્તે પહોંચ્યા અમે ને આમ જો આ ભાઈ નીલ ગાય છે બે હતી બે ભાગી ને ભાઈ છે ને આ હોય ને એટલે રસ્તામાં છે ને આડું ન ઉતરે કેમ કે આપણને ઉડાડતે ભાઈ ગાડી બાડી આટલી શું કહેવાય આની ચામડી ઓલી આવે ને સખ આને કાંઈ થાય નહીં. હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ભાઈ કાલ મેં વિડીયો બનાવ્યો હતો યુટ્યુબનો, તો કેમ બન્યો છે કોમેન્ટ કરજો. અને જો તમે ન જોયો હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વિડીયો ખાસ કરીને જોજો, બહુ મજા આવશે. ને ભાઈ આ જો અમારે છે ને અહીંયા વેકેશન કરવા છોકરા આવ્યા છે માસીના ને એના, તો ફૂલ રેકેટ રમે છે ભાઈ. ને અહીંયા છે ને આ બધા છોકરા વેકેશન કરવાવાળા છે, આ બધા ક્રિકેટ રમવા આવ્યા છે ભાઈ આ બધા. તો જો તમે એટલે આપે કેમ આવતા રહ્યા. તો ભાઈ અત્યારે જવાનું છે બહાર. હવે ભાઈબંધના નામે હું નો અક્ષિત બે જ જણા છીએ, બીજું કોઈ છે નહીં. તો અમે બે નીકળીશું બહાર. કેમ નથી રમવાનું? એલા રમવાનું છે બસ, તરસ લાગી ગઈ. ઠીક ઠીક. આ ફૂલ રેકેટ કોણ લાવ્યું? ઠીક, ત્યાંથી લઈ આવ્યા? મેળે નાખી દીધું. એના મહુવાથી લેવું તું ફૂલ રાખે, મમ્મીએ ના પાડી કેમ કે મહુવા લઈને તો ત્યાં બધા એના ભાઈ રમી તોડી નાખે હલવા દે. ઠીક, ફૂલ લઈ લે ભાઈ. આ મહેમાન છે ને અમારા મહુવાના છે બે, એટલે જો તમે જાવ. તારે નથી રમવાનું? પાણી બોલું લે પીને જા. ઠીક, પાણી પી લે ભાઈ, પછી જાય રમવા. પેર તો કેવો લાગે છે, તું જોવું છે? હા, ભૂતડું લાગે છે, ભૂતડું. બા ઉભા દાંત કાઢે છે ભાઈ. ઘણા ટાઈમ પછી છે ને મેં ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલા ટાઈમ સુધી ફેમિલી વ્લોગ નહોતો બનાવ્યો. તો કોમેન્ટ કરીને કહેજો કે ફેમિલી વ્લોગ બનાવવું કે નહીં એમ. કેમ કે મને એવું લાગે ક્યારેક કે ઘણા લોકો એવું માને કે ફેમિલી વ્લોગ નથી મજા આવતી, એટલે હું બંધ કરી દીધો હતો. તો અત્યારે કોમેન્ટ કરજો. હું બોલ હે? ઠીક. તો ભાઈ આ બધા ક્રિકેટ રમે. જો તમે જૂની યાદો અમારી. અમે નાના હતા ને ત્યારે બહુ રમ્યા, પણ અવડા મેદાનમાં નહીં, મોટા મેદાનમાં રમવા જતા ભાઈ અમે તો. આ બધા નાના મેદાનમાં રમે છે અત્યારે તો ભાઈ. આ ભાઈ આવી ગયા, જો તમે. વાંધો નહીં, કાલ છે ને વરસ. હાલો ભાગું છે ને ઘણા આવશે ભાઈ. વાતો કરે છે આપણે બી જાય સીટ ઉપર. કાલ જવા દે. બકુલભાઈ ની નથી. બકુલભાઈ આજ રાઈતે જાય છે. ઉભી રાખતો. ભાઈ અત્યારે અડધા રસ્તે પહોંચ્યા અમે ને આમ જો આ ભાઈ નીલ ગાય છે. આમ જો ભાગી ગઈ ભાઈ. બે હતી બે ભાગી ગઈ. ને ભાઈ છે ને આ હોય ને એટલે રસ્તામાં છે ને આડું ન ઉતરે, કેમ કે આપણને ઉડાડતે ભાઈ. ગાડી બાડી આટલી શું કહેવાય આની ચામડી ઓલી આવે ને સખ, આને કાંઈ થાય નહીં. કા તો પછી અમે ઊભી રાખી દીધી તો એ ભાગી ગઈ. જો તમે હવે પાછા હકાઈએ. કા હાલ હકાઈ. અહીંયા છે ને અમે પહેલાં આવ્યા હતા ત્યારે ટ્રાફિક એટલું ને અત્યારે ટ્રાફિક એટલું છે. જો તમે અહીંયા એક મંદિર છે, ખબર નહોતી, અહીંયા દર્શન કર્યા અમે. ને ભાઈ આજે રવિવાર છે ને એટલે કદાચ ટ્રાફિક હશે એટલું બધું. તો ઘણા બધા લોકો છે ને ભાવનગરથી, સિંહોરથી ને પાલીતાણાથી આવે ને આજુબાજુવાળા ગામડાવાળા દાવે જ છે ભાઈ. જો તમે ભાઈ ટ્રાફિક જોવું કંઈક લોકેશન છે ને ભાઈ. અહીંયા આવવું હોય ને તમારે તો આ છે રામપરા મેરડી માતાજીનું મંદિર, બરાબર ને? તો હવે ભાઈ દર્શન કરી લીધા અને નીકળી આવે. કા હવે ભાઈ નીકળી અમે અહીંથી. અહીંયા બધા ગાડીની જો લાઈનો થઈ ને. આ ભાઈ શું તું ટીમ નાખેશ ને ભાઈ? આ બધા Dream11 વાળા છે, તો ટીમ નાખે. જો તમે ને ભાઈ અહીંયા છે ને નાનું શું કહેવાય આમ જો એરિયા છે, પણ મસ્ત મજાનું છે. અહીંયા વાડી છે બાજુમાં.
ને ભાઈ ગાડી આપણી ચાલુ કરી નાખી છે. હવે તું ટીમ બીમ નાખી લે પછી ક્યાં પછી નીકળીએ આપણે. ટીમ નહીં તો નેટવર્ક નથી આવતું. કેવું છે તો હવે ભાઈ તું ઘરે જઈને બધું કામ કરજે. જો સારું હાલો તો નીકળીએ હવે. ભાઈ હવે છે ને અમે નીકળીએ. આને જ લાગશે વાર ક્યારે નેટવર્ક આવે કંઈ કહેવાય નહીં ભાઈ આનું. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just too hard. ઘરે પહોંચી ગયા છીએ ને હાલ હવે હાલો. હા મળીએ પછી. તો મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છે ઘરે ને બા ને દાદા બે છે ને જુઓ તમે રામાયણ જો હાલે છે કે કૃષ્ણ હાલે છે તો ભાઈ દાદા ને બાનું તો છે ને ડેઈલીનું છે કૃષ્ણનું રામાયણ ને બધું જોતા હોય ને ભાઈ ગરમી બહુ લાગી ગઈ છે એટલે પહેલાં છે ને હું હવે નાહી લઉં ભાઈ. તો ભાઈ નાહી ધોઈ લીધું છે અમે. શું કરો છો તમે ભાઈ? ઠીક ફૂલ રેકેટ રમવાનું હતું ને હે હવે કાલ રમશો? શું જોવે છો બતાય તો તું. એ શું આવે છે? રીલ જોવે છો? ઠીક લ્યો ઠીક. આ બધા રીલ જોવે છે ને આ ભાઈ છે ને અહીંયા ક્રિકેટ જોવે છે. આમ જોવો તમે. હવે તો ભાઈને વેકેશન છે એટલે જલસા જલસા કા. તો ભાઈ અહીંયા જો મને એમ થતું હતું કારુનું કે આ બધા શું કરે છે ઉપર. આ છે ને સોલાર નાખે છે જો તમે. ભાઈ હજી કામ પત્યું નથી. આ લોકો સોલાર ફિટ કરે છે અહીંયા. ભાજી બનાવી છે પાઉંભાજી કે ખાલી ભાજી? ભાજી પાવ થોડાક જ લેવાય એકલમાં છે. ખાવું છે તો આપું. ના ના મારે નથી. મને એમ આવે છે મારે પાવ નહોતા ખાવા મિહિરને તો ખાવી જ નથી પાવ પછી એની હાટું શાક બન્યું તો તાર કાકા તો ને પણ પાવ ન થડતા પછી ઓલી વખતે ફૂ આવ્યો ને ત્યાં છૂટું એવું થાય લઈ લેતો જાઉં આખી થાળી જ લઈ જવાની છે નાના વાસણ કાચી અને ભાજી પાઉં બનાવ્યા છે ભાજી પાઉં. તો ભાઈ અહીંયા તો હજી જોઈ લો તમે હજી છે ને કામ પૂરું નથી. હજી કામ હાલે જ છે અહીંયા. ને ભાઈ હું અત્યારે આવી ગયો છું ઉપર વિડીયો એડિટ કરવા માટે. આપણે જમી કાઢવી લીધું છે ને મેં કીધું હવે વિડીયો એડિટ કરી નાખું. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.